છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ ખાતે આવેલી શ્રી સી.એન. બક્ષી સાર્વજનિક વિદ્યાલયમાં એન્યુઅલ ડેનો કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો હતો। સમગ્ર શાળા પરિસર રંગબેરંગી સજાવટથી સજ્જ બન્યું હતું અને વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા અંદાજે 14 જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી, જેમાં દેશભક્તિ ગીતો, લોકનૃત્ય, સામાજિક સંદેશ આપતી નાટકીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ આધુનિક અને પરંપરાગત નૃત્ય પ્રસ્તુતિઓનો સમાવેશ થયો હતો। દરેક કૃતિએ ઉપસ્થિત મહેમાનો અને વાલીઓનું દિલ જીતી લીધું હતું। आज रोज श्री સી.એન. બક્ષી સાર્વજનિક વિદ્યાલય જબુગામ ખાતે વાર્ષિક ઉત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ઉદ્ઘાટક તરીકે શ્રી જયંતિભાઈ રાઠવા સાહેબ શ્રી પાવીજેતપુર વિધાનસભા, અધ્યક્ષ તરીકે શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ, ધારાસભ્ય શ્રી છોટાઉદેપુર, મુખ્ય મહેમાન તરીકે શ્રી સંજયભાઈ દેસાઈ સાહેબ, ચેરમેન શ્રી સંખેડા નાગરિક સહકારી બેંક, તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રીમતી શીતલબેન મહારાઉલ, પ્રમુખ શ્રી તાલુકા પંચાયત બોડેલી, તેમજ શ્રી વિદ્યામંડળ જબુગામના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ વાંસદિયા સાહેબ, મંત્રી શ્રી રાજેશકુમાર પરીખ સાહેબ, ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્રકુમાર બાદશાહ, સહમંત્રી શ્રી શિલ્પાબેન ગણાત્રા તેમજ શ્રી વિદ્યામંડળ જબુગામના તમામ ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ બાળકોની અંદર રહેલી વિશિષ્ટ સિદ્ધિઓને બિરદાવી હતી। આ પ્રસંગે વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે પ્રગતિ કરે, ઉત્તરોત્તર એમના જીવનની અંદર નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ શ્રી વિદ્યામંડળના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ વાંસદિયા સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ દ્વારા આપવામાં આવી હતી। આજરોજ જબુગામ શ્રી સી.એન. બક્ષી સાર્વજનિક વિદ્યાલય ખાતે વાર્ષિક પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો, જેમાં આ ટ્રસ્ટના પ્રમુખશ્રી, ટ્રસ્ટી મંડળના ખૂબ ઉત્સાહી સભ્યશ્રીઓ, વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ સારી સંખ્યામાં, અને વર્ષ દરમિયાન જે આ શાળાના વિદ્યાર્થીઓ જે પ્રમાણે બોર્ડની પરીક્ષામાં, અન્ય કલાકૃતિઓમાં, રમતગમતમાં જે સારું પ્રદર્શન કર્યું છે એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપીને આજે ખૂબ ઉત્સાહપૂર્વક અને મહેરબાન ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા। એમને પણ સારું એવું માર્ગદર્શન આપીને આ શાળાના વાર્ષિકોત્સવને ખૂબ સફળ બનાવ્યો। વીરેન્દ્રસિંહ દેસાઈ, દિવ્યાંગ ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર।